ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. બરાબર, આજે બી થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે રાતે પાણી બાઈ વાત પધાર્યા હતા એટલે થોડુંક સુવામાં લેટ થઈ ગયું હતું. ભાવ તો ટાઈમે ઉઠી ગઈ હતી, હું થોડોક 15-20 મિનિટ મોડો ઉઠ્યો રાતનું, કારણ કે આદત વહેલા હોવાની હોય, મોડું થઈ જાય એટલે થોડુંક આગુ પાછું થઈ જાય. બરાબર, તો આવું કંઈક છે. સવારમાં આપણે કોફી ફર્સ્ટ ક્લાસ પી લીધી છે. મેડમ કોફી એની બનાવે તે ઘર કરી નાખ્યું, ટકાટક જો હતા ફર્સ્ટ ક્લાસ ઘર બને નાખ્યું છે. ગોળીઓ દાદો ગણપતિ દાદા મહાદેવ હર કોફી બનાવી કેમ કેમ થોડું હું તો ટાઈમે ઉઠી ગઈ છું. કેમ એવું થયું? જય શ્રી કૃષ્ણ, જય માતા, જય ખોડિયાર. કાલ મહેમાન આવ્યા હતા, પછી મોડું થઈ ગયું હતું ને. કોણ આવ્યું? એમ પણ બેન નહોતા થઈ ગયું મોડું ઉવામાં. ઉઠવામાં તો હું તો ઉઠી જ જાઉં આ ટાઈમ 4 વાગે તો ઉઠી જ ગઈ. તો 5-4:30 ઉઠે ને અડધી કલાક લઈ ઉઠ્યા. ભલે ઉઠા હુવા દે કામ બધું શું કામ કર્યું હતું? મારે તો ઘણું કામ રહે. કચરા બધા નાખીએ, પાછળનું ફર્યું બે, અને હાવ શેરી વાર નાખ્યું પાછું. આખા ઘરમાં કચરા વાયરા હોય, શેરી વાયરી હોય, મારે જે વારવા જાય એટલું કામ રહે. ચાંદા મામા જો કે પૂનમ, ચાંદા મામા જો કાલ પૂનમ હે ને. ચાંદા મામાના દર્શન કરી બ્રહ્મ મુહૂર્તમાં. મહાદેવ અમારે ભવા જાય છે. અમારા બાપા નથી એટલે બાપા અત્યારે યાદ આવે. ભાઈ ભાઈ એમના કારખાને ગાયું છે, 4-5 સેવાય કરે ને 2 વાર. બાપા ગયા છે, આમ કાંઈ મીડિયમ કહું છું ને, એ ગયા છે અમારે નર્મદા પરિક્રમમાં. એટલે મહાદેવ જય ચબૂતરો છે. બીજું કોંડું છે જો અમારો પાણી જ જમી ઉપરા ગાયેલો અમારે નાના બિલેસમાં. બ્રહ્મ મુહૂર્તની મજા જ અલગ હોય ભાઈ, ફર્સ્ટ ક્લાસ. બરાબર, તો આવું કંઈક છે સવારમાં. લઈ આવ્યો હોય જો કે એ તો નથી લાવતો. ઓલી કૂતરી એક આ એ બહુ આરામી શાંત પક્ષી બોલે ઝીણા ઝીણા. ગુડ મોર્નિંગ. તો આવી ગયા છે 7:45 અને વંશજી તૈયાર થાય છે. અલગ ઢોલ ભરવા ગયો કોઈ છૂટા ન દે અત્યારમાં તો નથી, 150 રૂપિયા છે. આ તો 150 દે દે. ઢોલ ભરવા ગયો તો ને કે પૂરી ગઈ ગયા ને પપ્પા પૂછી દે. સરસ. આઈ લવ માય ડેડી. ચૂકો પણ માર લઈશું ને, હળવો પડશે ને પણ જોરથી પહેરો ને એટલે મારીશ. આપણે સારું. હા, પેલા તને પૈસા તો દઈ દઉં. છોટા છું. બીજા છૂટા હોય તો જોઈ દઉં. અને શાક માર્કેટે જવું ને એટલે મોટું કામ. અહીંયા મારે છૂટા કોઈ ભાઈ ન હોય એટલે કેટલા મેળવું? 150, 50, 60, 70, 190 જેવડા. 10 તો ગયેલા છે. શું છે? લાવ નીચે છે ભેળ. આટલી બધી દીધી. સારું, ચાલો હાલે બધા પૈસા. ઘણા
તો જાઓ હાલો માંગે છે હંસભાઈ મહાદેવ છે નથી મહાદેવ જેવા જાઓ અને થેલી મને દે તો પોતે થેલી મન નથી મળતી ક્યાં હે મન હોય કે ખબર નથી થેલી વગર તો હાલે જ છે તો નહીં જ થેલી તો જોઈશે જ ગોતી ખબર નથી ક્યાં મળી ચાલો હંસભાઈ જાય તો તારું ચાલો પછી મળ્યા હંસભાઈ માળા કરો છો હવે વાગી ગયા છે 9 અને મમ્મીએ પૂજા કરી નાખી છે તો અમને કાનાજીના દર્શન કરવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ઓફકોર્સ કાલના મેચમાં સરપંચ સાહેબ જીતી ગયા છે શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સ બોલો હા ને સારું ચાલો પછી મેળા 9 વાગ્યા હજી કામ કરવાનું બાકી છે બધું બાકી છે હું તો ઉપર લખવાનું હતું ને થોડુંક હું લખવા ગઈ હતી નકર તો પાછળ મારે થઈ જત સારું ચાલો હેલો ગાઈસ 6 વાગી ગયા છે બપોરના 11 થઈ ગયા છે બપોરના અને મમ્મી બનાવે છે જમવાનું તો આપણે જોઈએ શું બનાવે છે મમ્મી જમવાનું મમ્મી આવે છે જમવાનું અત્યારે તો આ ખીચડી મૂકી આ વડી બાફા મૂકી ને આ કેરીનું શાક કેરીનું શાક નહીં બને હારે બનશે અમારે દૂધીનું શાક અને ભાખરી દૂધીનું શાક બનાવવાનું બે તો શાક હોય કેમ કે આ મારા બાબાને ભાવે એ દૂધી નથી ખાતો બરાબર દૂધીનું ભાવે એટલે બે શાક તો કમ્પલસરી બનાવવાના જ છે બેને રોટ ચાર્યો હોય અને ખીચડી મૂકી દીધી દૂધીનું શાક હજી તો વાર લાગશે હવા 11 થઈ ગયા છે બેન ગઈ હતી બહાર બેસવા અને પછી મેં યાદ દેવડાવ્યું જમવાનું નથી બનાવવાનું ત્યારે આવી ગઈ શું કરવાનું શું કાંઈ ન થાય કોલેજે મોડું ન થાય જમવાનું પછી મારે હા ઓછો ટાઈમ છે પણ હવા બાર થયા પપ્પા કે હાલો 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 એમ કરો મારે શું કહ્યું ખીચડી ડાબરું ક્યાં બંધ કર ક્યાં કામ અંદરથી ફ્રીજમાંથી એક મરચું અને એક ઓલું કર ટમેટું ટમેટો અને મરચું નાનું નાનું ટમેટું મરચું મરચું ક્યાં દબાણમાં લઈ ભગવાન ત્રાસ છે ત્રાસ તમે કહેવાય ને તો મરચાં ટમેટા કેવી રીતના સુધારું નાના કે મોટા આના 4 ભાગ કરીને સુધારું તો ઝીણા થાય છે ચોકી સ્કિલ્સ નથી આપણે ચાલો વાગી ગયા છે 11:15 અને રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ અને બેન ભાખરી બનાવે છે બરાબર ને મેં વણી ચોડવાનું બાકી હતી ને એટલે ને જો કાંજો આવડી ગયો કાંજાનો થાળ મારા કાનિયાના થાળમાં છે ભાખરી મસ્તીની દહીં છે કાચી કેરીનું શાક છે અને ખીચડી છે અને અમે બનાવ્યું છે દૂધીનું શાક ખીચડી ભાખરી અને કાચી કેરીનું બાબા હાટું કેમ કે દૂધી ન ભાવતું આને દૂધીનું બહુ ભાવે બરાબર એટલે ચાલો કાનજી મહારાજને થાળ પહેલાં આપણે ધરાવી દઈએ ચાલો ચલો
જકાના થાળ બે પંખો ચાલુ કરીને જમતી વખતે ગરમી ન ચાલે જો એનું પાણી ઠંડુ ઠંડુ આવી ગયું તુલસી પત્ર આ મૂકી દીધું થાળમાં એ આ રાખી દીધો થાળ ભગવાનનો ચાલો થાળ રાખી દીધો છે તુલસી મૂકી દીધું છે અને પડદો દઈ દઈ આડો મારા કાન આઈબ્રો ખરાબ થઈ ગઈ તો મેં બનાવી દીધો કેટલો મસ્ત થઈ ગયો ને બરાબર અને હા દઈ દીધો પડદો આડો જમવા પોધારો દીનાથ પ્રેમની થાળી મને ઓલો બહુ ગમે આપણે શું કહેવાય થાળ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ રે ગોપી ગાડી ખેલી થઈ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ ખાલી બેડા લઈને આવી ખાલી બેડા લઈને આવી ભરેલા ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ થાળ તો મસ્તી નો આખો તમે કમેન્ટ કરજો તમે સાંભળવો હોય ને આખો કહીશ તમે બરોબર કાનજી મારે હું કાનમાં આ બધા શું કર થાળ ધરાવીને આવતા હું તો જ્યાં હું કામમાં જમે ને ત્યાં દેવું જ પાણી એકલું ન લાગે ને એટલે છોકરાઓ હવે મારે કામ હોય તો ધરાવી દે એવું નથી કહેતા હું મારે ક્યારેક જ હાથમાં આવે પણ બાબો ને બેબીની હોય ધરાવી દે બરોબર તો મારા હાથમાં આવે ને તેથી હું આ રીતે કરું મને તો કાન્યો હારનો પ્રાણ એમ મારે જીવથી વાલો હે મને એટલે એમનું તો મારે પહેલાં કરવું પડે બરોબર સારું ચાલો અમે લસણ ડુંગળી ભગવાનને નથી ધરાવતા બરોબર ને ભગવાનને ન જ ધરાવાય ધરાવતા હોય તો કોઈ ખબર નહીં મને હું નથી ધરાવતી એમ એટલે સારું ચાલો બેબી હવે જમવા બી જશે પછી મળ્યા ચાલો બેન જમવા બી ગયા કેવું શાક થયું સારું ને દૂધીનું શાક ન કરે ને ઘણાને ભાવે અમારા જનરેશનમાં મેં જેટલા જોઈને કોઈ ભાવે જ નથી દૂધીનું શાક મને બહુ ભાવે સારું દૂધી બહુ સારી પેટ માટે સારી ને ઊંઘ સારી દૂધ બહુ ખાઈ જાઓ ખીચડી ખાઈ ગઈ સારું તો મહાદેવ શું કરે મહાદેવ હર શું કરો થાકી ગયા દૂધીનું શાક ખીચડી ભાખરી હાલ છે તો તમારે એક જ ખાવી છે ને ભાખરી તો હા તો બેન ખાઈ જાય હો જોઈ જોઈને ખાતી નહીં એનું એવું છે જોઈ જોઈને ખાય એક જ ખાય છે બાબા કેમ કે નાની નાની 5 ભાખરી જ કરી ખાતું કોઈ છે નહીં પછી પડી રહે ઓલી નીમ થઈ ગઈ ખાય છે ઓલા નીમ થઈ ગઈ ખાય હું કે ભાખરી ખાવ ને પપ્પા ખાય ને આજ કે વળી ખાવીએ તો વળી કરીએ બરોબર ને બાબો એક ભાખરી બાંધે વળી કરી ખીચડી કરી બધું થઈ ગયું કમ્પ્લેટ સારું ચાલો પછી મળ્યા નહીં હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે ડી આર ટ્રાવેલર એના પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે